નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હોવાની ફરિયાદો વચ્ચે શ્રીનાથ સોસાયટીની ગલીમાં ગુરુવારે સાંજે બે માસૂમ બાળકો પર અચાનક શ્વાનોના ટોળાએ હુમલો કરી બચકા ભરતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે સોસાયટીમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. ધાનેરાની શ્રીનાથ સોસાયટીની ગલીમાં ગુરુવારે સાંજના સમયે બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે રખડતા શ્વાનોના જૂથે તેમને નિશાન બનાવ્યા હતા. બાળકોના બૂમાબૂમ સાંભળીને સ્થાનિકો દોડી આવ્યા હતા અને શ્વાનોને દૂર કર્યા હતા. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસા રિફર કરવામાં આવ્યા હતા. અગાઉ કુંવારલા ગામે પણ 14 જેટલા શ્વાનોએ લોકોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. અચાનક અનેકવાર આવી ફરિયાદો છતાં તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ખસીકરણ અને નિયંત્રણ માટે અસરકારક કાર્યવાહી ન થવાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. સતત વધી રહેલા શ્વાન આતંકને કારણે રહીશો, ખાસ કરીને બાળકોના માતા પિતા ભયગ્રસ્ત છે. તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી રખડતા શ્વાનોને કાબૂમાં લેવાની અને સ્થાયી ઉકેલ લાવવાની માંગ કરાઈ છે.